ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર ગંભીર આરોપ, રૂપિયા ન આપવા બાબતે મારામારી કર્યાનો આરોપ પર ધારાસભ્ય ચૈતર વસાવાનો ખુલાસો। હોટલ શિવમ પાર્કના બાકી નાણાં ચૂકવાયા છે એવું કહેવું છે ચૈતર વસાવાનું, અને સાથે જ શાંતિલાલ વસાવાને માર માર્યાના આરોપ પાયા વિહોણા હોવાનું ચૈતર વસાવાનું કહેવું છે। પણ પેલો વિડીયો વાયરલ થયો છે તેમાં આ બાબતની વાત થયેલી છે તે અમારા એના હાથે કંઈ નિસ્બત નથી। કદાચ એ પોતાના અંગત પૈસા હોય અને એમને કંઈક બનાવીને કીધું હોય એ અમને ખબર નથી, બાકી અમારે એમના સાથે કંઈ લેવા દેવા નથી અને અમારું ચૂકવણું અમને મળી ગયેલું છે। મારી હોટલમાં ચૈતરભાઈ એમના માણસો જમી ગયા એવી વાત કરી છે। હું લોકસભાની ચૂંટણી દરમિયાન 1 કે 2 દિવસ દરમિયાન જ હું ડેડિયાપાડા આવ્યો હતો અને ક્યારે એ હોટલ પર હું જમવા પણ નથી ગયો, છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે 50,000 રૂપિયા લઈ ગયા છે અને ફરી 1,28,000ની માંગણી કરે છે, જે ગેરવ્યાજબી છે। અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોરમાર મારે છે, એ પાયા વિહોણી વાતો છે। અને જે રીતના શાંતિલાલભાઈએ ગાળામગાળી કરી છે, એના વિડીયો, એના CDR, એના મોબાઈલ FSL તમામ બાબતોને લઈને આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને અરજી સુપ્રત કરી છે। યોગ્ય તપાસ થાય, હોટલના માલિક સહિત તમામની નિવેદન લેવામાં આવે તો ચોક્કસ સત્ય બહાર આવશે અને જે પણ જવાબદાર હશે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।